ભગવાનની ઉપર એટેક કર્યો, પ્રહાર કર્યો. દ્વારિકાધીશ અને રીંછ 17 દાડા સુધી યુદ્ધ કર્યું. 17 દાડા સુધી ગુફામાં. 18મા દિવસે ભગવાન દ્વારિકાધીશે રીંછના મસ્તકમાં એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને રીંછને જ્ઞાન થઈ ગયું. આ કોણ? આ તો મારા ભગવાન રામ, મારા ઈષ્ટદેવ રામ. અને આમ કરી પગમાં પડી ગયા, પગ પકડી લીધા. અરે પ્રભુ, તમે 17 દાડા સુધી તમને મુક્કા માર્યા, તમને ભેટો મારી, તમને માથા માર્યા, તો તમે મને કીધું નહીં કે તમે મારા ઈષ્ટદેવ છો? અને તેથી દ્વારિકાધીશ એટલું બોલ્યા હતા, જાંબુવાન, લંકાના યુદ્ધના રણ મેદાનમાં રાવણની સંગાથે જ્યારે યુદ્ધ કરતો હતો ત્યારે તારા મનમાં સંકલ્પ થયો હતો કે ભગવાન રામમાં બળ કેટલું હશે, મારી સામે યુદ્ધ કરે તો મને ખબર પડે. સંકલ્પ કર્યો તો મારે પૂરો કરવો તો, પણ હું તેથી મર્યાદામાં હતો, મર્યાદા પુરુષોત્તમ હતો, એટલે હું સંકલ્પ પૂરો ન કરી ગયો. એટલે ઈ તારો સંકલ્પ આજે અહીંયા પૂરો કર્યો કે શું મારામાં બળ હોય છે તને ખબર પડે. અને એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના વચનામૃતમાં કહે, પહેલું જ આજે વચનામૃત જયંતિ છે અને પહેલું જ વચનામૃત, અને એની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે કે અમારી મૂર્તિ કેવી છે? તો મહારાજ કે ચિંતામણી તુલ્ય છે. ભગવાનની સામે તમે જઈને ઉભા રહ્યો, તમે જે જે શુભ ચિંતન કરો એ ભગવાન તમને પૂરા કરે. તો રામજીની સામે ઉભા ઉભા જ્યારે જાંબુવાને સંકલ્પ કર્યો, ભગવાને સંકલ્પ પૂરો કરવાનું નક્કી કર્યું, પણ એ કૃષ્ણ અવતારમાં. જાંબુવાનજી હાથ જોડી અને કહેવા લાગ્યા, પ્રભુ આવવાનું કારણ? ઠાકોરજી કે તું ઓલા સિંહને મારીને મણી લાવ્યો છું ને, ઈ લેવા આવ્યો છું. મારી ઉપર ચોરીનો અને ખૂનનો બે આરોપ છે. ખૂન અને ચોરી બેયનો મારી ઉપર આરોપ છે, માટે ઈ લેવા આવ્યો છું. દીકરીનો બાપ કેવો હોવો જોઈએ ને, એ અહીંયા જાંબુવાનજીની કથા સમજાવશે કે દીકરીના બાપે પોતાની દીકરીને કેવી જગ્યાએ પરણાવવી જોઈએ, એ આ કથા સમજાવશે. જાંબુવાનજી મન હાસ્ય કરતા કરતા કહેવા લાગ્યા, પ્રભુ આપું, મણી આપું, પણ એમ નામ ન મળે. જાનના જોખમે સિંહની સામે લડ્યો ત્યારે મણી મળ્યો છે. મણી તમને આપું, એમ નામ ન મળે. એક શરત. શું? મારી આ યુવાન દીકરી જાંબવતી, એ જાંબવતીજીનું જો તમે પાણી ગ્રહણ કરો તો એની પેરામણીમાં મણી આપું, બાકી મણી નું આપું. ભગવાન હાચા. દીકરીનો બાપ પોતાની દીકરી, એટલે કેવા સંસ્કારી ઘરમાં, કેવા સંસ્કારી કુટુંબમાં પોતાની દીકરીને વરાવતા હોય છે, એ આ બતાવે. પ્રભુ મારી દીકરીનું પાણી ગ્રહણ કરો, પેરામણીમાં મણી આપું, બાકી મણી નહીં મળે. ઠાકોરજી કે પણ વાત સાચી છે, પણ હકીકત એવી છે કે અમારું લગ્ન થઈ ગયું છે રૂક્ષ્મણીજીની સંગાથે. એક લગ્ન અમારું થઈ ચૂક્યું છે. પ્રભુ એક લગ્ન કર્યું હોય તો બીજું કરો. મર્યાદા બધી રામા અવતારમાં હતી, આ અવતારમાં તો તમે લીલા પુરુષોત્તમ છો, તમારે લીલા જ કરવાની છે, બીજું લગ્ન કરો. જાંબવાનજી અતિ આગ્રહ કર્યો, પરમાત્માએ હા પાડી. અને સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પરમાત્માનું બીજું લગ્ન રૂક્ષ્મણીજીની સંગાતે થયું, એનું પાણી ગ્રહણ કર્યું, એને પહેરામણીની અંદર બીજું જાંબવતીજીની સંગાતે બીજું લગ્ન જાંબવતીજીની સંગાતે થયું. પેલું રૂક્ષ્મણીજીની સંગાતે, બીજું જાંબવતીજીની સંગાતે થયું, એનું પાણી ગ્રહણ કર્યું, પહેરામણીમાં મણી મળ્યો. આ બધું લઈ જાંબવતીજીને મણીને બધું લઈને આવ્યા. આવીને ધામધૂમથી લગ્ન પૂર્ણ કર્યું. તમામ યાદવોને ભેગા કર્યા. યાદવોને ભેગા કરીને એની બીચમાં પરમાત્માએ કીધું, જો સત્રાજીત, તારા ભાઈની હત્યામાં પણ હું ક્યાંય નહોતો,
અને તારા ભાઈના મણી ચોરવામાં પણ હું ક્યાંય નહોતો. લે આ લઈ જા મણી. આ અમને કઈ ખબર નથી, અમારી ઉપર આવા ખોટા આરોપો આક્ષેપો ના મૂકશો. શત્રાજીતને મણી મળી ગયો. શત્રાજીત મણી લઈને તો ગયો, પણ હકીકત ઈ બની કે અત્યાર સુધી જે લોકો ભગવાન દ્વારિકાધીશ નું વાંકું બોલતા હતા, એ લોકો હવે શત્રાજીત નું બોલવાનું ચાલુ કર્યું. આપણને આવા દ્વારિકાધીશ મળ્યા, જેને કારણે આપણે સુખી થયા, જેને આપણી આગેવાની લીધી, અને એની ઉપર આવા આરોપો મૂકે છે. અને એટલા માટે હું કાયમ કહું કે સમાજની સેવા કરવી હોય, રાષ્ટ્રની સેવા કરવી હોય, તો દુનિયા શું બોલશે ને એનો વિચાર ન કરતા. કારણ કે દુનિયા એક હાથમાં અબીલને ગુલાલ ભરીને રાખે છે અને એક હાથમાં ધૂળ ભરીને રાખે છે. એ તમારી ઉપર અબીલને ગુલાલ ઉડાડતા પણ પાછો નહીં પડે. અને જે અબીલને ગુલાલથી તમને જે સમાજ વધાવતો તો, કોઈ જાણે ન જાણે કોઈ ખોટી વાતો તમારી કરવાની ચાલુ કરી દે, તો જે તમને અબીલ અને ગુલાલથી વધાવતો તો એનો એ જ સમાજ તમારી ઉપર ધૂળ ઉડાડતા પણ પાછો નહીં પડે. બેયની તૈયારી હોય તો જ આ સમાજની સેવામાં આગળ વધજો, તો જ આગેવાનીઓ લેજો. કારણ કે આ સમાજ છે. અને એટલે હું કાયમ એવું કહું કે આપણે આપણી સ્થિતિમાં જીવવું. લોકો આપણને બહુ મોટા બનાવે અને લોકો એ આપણી વાય કરે ને, વાવામાં નહીં આવી જાવ. અને લોકો કદાચ આપણને અપકોડે તો એનું દુખે નહીં લગાડવાનું. આપણે આપણી મોજમાં જીવવાનું, આપણે આપણી મસ્તીમાં જીવવાનું. મુझे मेरी मस्ती कहां लेके आई. બસ એ જે મસ્તી કે આપણે મળેલા પરમાત્મા, આપણને મળેલી સેવા, આપણને મળેલું કર્તવ્ય, એને નિભાવીએ. અને એ નિભાવતા આપણે આપણી મોજમાં રહીએ. 5 જણા આપણું ખરાબ બોલે તો ઉદાસ થઈને ખૂણામાં બેહવાની જરૂરત નથી. અને તમારું ખરાબ બોલવાનું જેટલું ચાલુ થાય એટલું માનજો તમારું લેવલ ઊંચું આવવાનું ચાલુ થયું. તમારા વિરોધીઓ જેથી વધવા માંડે તેથી માની લેવાનું કે આ તમારું લેવલ હવે બનવા માંડ્યું. તમારું લેવલ બને તો જ તમારો વિરોધ થાય. એક બાજુના ઓટલે બેઠા બેઠા પીડા ફૂંક્યા કરતા એનો કોઈ વિરોધ ન કરે. તો જે કૂદી પડતો હોય એની માટે લોકો બોલે, ભલે બોલે. આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું અને એ કાર્ય કરવામાં આગળ વધી રહેવાનું. એ ચાહે સત્સંગનું હોય, ધર્મનું હોય, પરિવારનું હોય, કુટુંબનું હોય, સમાજનું હોય કે રાષ્ટ્રનું હોય. દુનિયાને જે બોલવું હોય તે બોલે. અને આપણે આપણા કાર્યમાં આગળ વધે રહીએ છીએ તો સમાજને એક દિવસ સાચી ખબર પડે અને પડે છે. આપણે આપણી મસ્તીમાં કોઈ 5 જણા બોલે એનાથી એક બાજુના ખૂણામાં નહીં વયું જવાનું. અને 10 જણા આપણી વાહ કરે તો આપણે કંઈક ઊંચું એવું નહીં માની લેવાનું. આપણે જે છીએ ઈ જ છીએ. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का
का मुझको सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। सभी में खड़ा मैं हूँ, सभी में खड़ा मैं हूँ, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई, જગતની દુનિયાની મને કોઈ પરવા અને શિકાર નથી. બસ મારે મારું કર્તવ્ય એ નિભાવવું છે અને આવી ભાવના કરી અને આગળ વધજો તો જ તમે કંઈક સારા કાર્યો તમારા માધ્યમે કરી અને આ સમાજની બીચમાં તમે કરી શકશો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સત્રાજીતને માટે જ્યારે આ સમાજે બોલવાનું ચાલુ કર્યું, સત્રાજીતની તો એક પરિસ્થિતિ થઈ, ઘરની બહાર નો નીકળી શકે, એ તો ભગવાન ને સંતો સહન કરી શકે. આજે સત્રાજીત ઘરની બહાર નો નીકળી શકે. સત્રાજીતે વિચાર કર્યો, શું કરું, આ સમાજ છે, ભગવાન માટે બોલતા હતા એ લોકો, હવે સત્રાજીત માટે બોલવાનું કર્યું. કારણ કે આ સમાજે કોઈને નથી છોડ્યા, ભગવાન રામને નથી છોડ્યા, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, ભગવાન સ્વામિનારાયણને નથી છોડ્યા, સંતોને મહાપુરુષોને નથી છોડ્યા. કોઈ પણ સંત અને મહાપુરુષ એના રસ્તાની અંદર કોઈએ શરૂઆતમાં ગુલાબની પાંદડી પાથરી જ નથી હોતી. પહેલા તો એના રસ્તામાં કંટક જ હોય છે, પણ એ કંટક ભરેલા રસ્તામાં એને જ્યારે જગ્યા કરી ત્યારે ગુલાબની પાંદડીઓ પથરાય છે. બાપી, ત્યારે ગુલાબની પાંદડીઓ. સીતાને અમે ઘોર જંગલમાં પુત્રો જન્માવ્યા છે, યા સમાજ. સીતાને અમે ઘોર જંગલમાં પુત્રો જન્માવ્યા છે, કૃષ્ણને અમે પારધીના બાણે હણાવ્યા છે. આજે સીતાજીની આપણે આરતી કરીએ છીએ, આજે ભગવાન કૃષ્ણના આપણે ગુણ ગાઈએ છીએ, પણ એમાં સીતાજીને ઉદરમાં જતી બાળક પોસાતા હતા અને એ બાળકને જન્મ આપવો હતો ને, ત્યારે એને કોઈ હાથ પકડવા વાળું નહોતું મળ્યું. તેથી આ દેશનો સાધુ એની પાસે જઈ અને પોતાના આશ્રમમાં લઈ ગયો તો, બાપ, સીતાને અમે ઘોર જંગલમાં પુત્રો જન્માવ્યા છે, કૃષ્ણને અમે પારધીના બાણે હણાવ્યા છે. કૃષ્ણને આજ ભગવાન કૃષ્ણની કથાઓ આપણે ગાઈએ છીએ, એને સાંભળીએ છીએ, આપણે આનંદ માણીએ છીએ, અને કૃષ્ણને અમે પારધીના બાણે હણાવ્યા છે. ભગવાનને પારધીના બાણે હણાવવું પડ્યું હોય તો આ એના સમાજનો જ એક વ્યક્તિ.
સંતો અને પૂજ્ય મહારાજ શ્રી થોડી ક્ષણોમાં પધારવાના હોય. પાર્કિંગની અંદર જેની ગાડીઓ અહીં રસ્તામાં પડી હોય એ લોકો કોઈ પણ એમની ગાડીઓ હોય પાર્કિંગમાં રસ્તામાં તો એ જરા એમને જલ્દી હટાવી લે. સમાજની અંદર એ ભગવાન કૃષ્ણને પારધીના બાણે જો હણાવું પડ્યું એનું કારણ હોય તો એના જ સમાજમાંથી એના જ દીકરાના દીકરાઓ અને એ સમાજના લોકોએ સંતોનો દ્રોહ કર્યો, અપરાધ કર્યો, જેને કારણે કરી અને એની આ સ્થિતિ સર્જાણી હતી. માટે સમાજ મારી માટે શું કરશે, શું બોલશે એનો વિચાર ન કરતા મારે સમાજ માટે શું કરવું છે બસ એ વિચાર કરીને સમાજની સેવા કર્યા જજો. સમાજની સેવા કરી દેજો. સમાજ નોંધ લેતો હોય ભલે, ન લેતો હોય ભલે, આપણે આપણું કાર્ય કરી જવાનું. કર્મ રાધિકા ભલે શું કલા છે ના કર્મ કરે જા, ફળ દેવા વાળો મારો ઠાકોરજી 3 છોગાનો ધરતલ સહજાનંદ સ્વામી બેઠો છે, એ આપશે. સતરાજીત ભગવાન દ્વારિકાધીશની પાસે ગયા, જઈને કીધું પ્રભુ એક કામ કરો, મારી યુવાન દીકરી સત્યભામા છે એનું પાણી ગ્રહણ કરો. ભગવાન કે અરે પણ અમારા લગ્ન આ 2 થઈ ગયા છે. ભગવાન તો 3જું કરો હાલે એમ નથી. મારે મોઢું દેખાડાય એવું બહાર નથી. મોટાને હગા બનાવી દે ને તો આ બધા લોકો બોલતા બંધ થઈ જાય. માટે પ્રભુ મારી યુવાન દીકરી સત્યભામા એનું પાણી ગ્રહણ કરો. આખરે સત્રાજીતના અતિ આગ્રહને વશ બની ભગવાને 3જું લગ્ન સત્યભામાની સંગાથે કર્યું. પેરામણીમાં મણી આપ્યો. ભગવાન કે હવે નથી જોતો, લઈ જાઓ. ઘણી વસ્તુ એવી ડખે ચડી ગઈ હોય, મજિયારાની તમારી ઘણી વખત વસ્તુ હોય ને ડખે ચડી જાય, અને ડખે ચડી ગઈ એમાં જે હાથ નાખે ને બધા દાજે, એમાં જે પડે બધાને મુશ્કેલીઓ આવે. એટલે અમુક એ ઝઘડારી જે મિલકતો હોય ને એમાં દૂરથી વંદન કરવા મજા. ભગવાન કે નહીં, છતાંય એ જ મણી સતધનવા લઈને વયો ગયો. અક્રૂરજી પણ ભેળ્યા. બળદેવજી મહારાજને દુઃખ થયું. ભગવાને પાછું એમાં જવું પડ્યું અને જૈન પાછા બધી લીલાઓ છે. પણ આવો ભગવાનના આ પ્રમાણે લગ્નો આગળ વધતા ત્યાર પછી ભગવાનનું કાલિંદીની સંગાતે લગ્ન થયું, મિત્રવિંદાની સંગાતે થયું, સત્યાની સાથે થયું, ભદ્રાની સાથે અને લક્ષ્મણાની સંગાતે. અલગ અલગ કોઈ તપ કરતા હતા, કોઈના સ્વયંવર રચ્યા હતા. આવી રીતે એની ઈચ્છાઓને પૂર્તિ કરવા ભગવાને 8 એ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. આ 8 ભગવાનની જે રાણીઓ પટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ છે. પ્રકૃતિને ભગવાને વશ કરી લીધી છે. પ્રકૃતિને પરમાત્માએ વશ કરી છે. સંત અને સર્જનહારને આપણે એટલે નમન કરીએ છીએ કે પ્રકૃતિને પણ વશ કરી લે છે અને પ્રકૃતિ તમને વશ કરી લે છે. સંસારી પોતાની પ્રકૃતિ છોડી નથી શકતો, જ્યારે સંત અને સર્જનહાર એ પ્રકૃતિને પણ દાસી બનાવી દે છે. માટે એને આપણે વંદન કરીએ છીએ. અને જગતમાં એટલે ઘણાની પ્રકૃતિઓ હોય એટલે નહીં જોજો તમે, ઘણા માણસનો સ્વભાવ થોડો એવો હોય ને એટલે વાતે કીધા કરે પેલા હો જરા ખોટું ન લગાડું, અમારી પ્રકૃતિ છે. પેલા ખોટું ન લગાડતા હો, અમારી પ્રકૃતિ છે. બધાને આવું કીધા કરે એના કરતા પોતાની પ્રકૃતિ ન બદલાય બાપ. બધા મોટા પુરુષોની કૃપા થાય, સંતોનો રાજીપો મળે, મહારાજની દયા થાય તોય ચેન્જ થાય. અષ્ટધા પ્રકૃતિ એ ભગવાન એની પટરાણીઓ બની છે. સમયાંતર જતા બાણાસુર અનિરુદ્ધને જે કેદ કરેલો ઉષા અને ચિત્રલેખાના માધ્યમે નારદજીના માધ્યમથી ખબર પડી અને ભગવાને ત્યાં ચડાઈ કરી, બાણાસુરની સામે યુદ્ધ કર્યું. બાણાસુરની મદદે ખુદ શિવજી પોતે આવ્યા, કારણ કે બાણાસુર શિવ ભક્ત હતો. શિવજીએ ઉનિયા તાવને ભગવાનની ઉપર ફેંક્યો, પરમાત્માની સામે ટાઢ્યો અને એ જ સમયે બાકીના બાણાસુરના હાથ કાપી નાખ્યા. 2 જ રવા દીધા. શિવજી વચ્ચે આવ્યા, મધ્યસ્થી બન્યા. બાણાસુરને અને ભગવાનનું બેનું સમાધાન શિવજીએ જ કરાયું અને આખીર બાણાસુરને કીધું કે તારી પુત્રી અનિરુદ્ધની સાથે પરણાવી દે. અનિરુદ્ધની સાથે જે પરણાવ્યા એને કહેવાય ઓખા હરણ. એ ઓખા હરણની કથા એ જ અનિરુદ્ધ અને ઉષાની કથા. ત્યારબાદ
નૃગ રાજાની કથા કહેવામાં આવી છે. ભૌમાસુર એ ઇન્દ્રની માતાના કુંડળ લઈ ગયો તો ભગવાન ત્યાં જઈ અને ભૌમાસુરને માર્યો. પંચજન્ય શંખ લીધો. 16,100 એ કન્યાઓને એને કેદ કરી હતી. ભગવાને એને મુક્ત કરી. 16,100 ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ દયા કરો, અમે નિર્દોષ છીએ. એ માણસે અમને પકડીને આ કેદ કર્યા, પણ અમારી સામું પણ એને જોયું નથી. પણ પ્રભુ, આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે. સમાજ અમને શંકાની દ્રષ્ટિ અને દાયરામાં લાવશે, માટે દયા કરો. પરમાત્મા આખી 16,100 ને કહે, શું દયા કરું? બસ પ્રભુ, તમે જ અમને પરણો. અને ભગવાન 16,100 ને લઈને દ્વારિકામાં આવ્યા. મોટા મંડપો રચાયા. આ દુનિયામાં મોટા મોટો સૌથી પહેલો સમૂહ લગ્ન કોઈએ કર્યો હોય તો અમારા દ્વારિકાધીશે કર્યો. સૌથી પહેલો સમૂહ લગ્ન અને સૌથી મોટો સમૂહ લગ્ન. 16,108 એટલા ઠાકોરજીએ સ્વરૂપો લીધા અને ભગવાન એક સંગાથે બધાની સાથે પરિણ્યા છે. ભગવાન 16,100 ની સંગાથે પરિણ્યા છે. 8 તો એમના પટરાણી છે. 16,108 એ એમના રાણીઓ. આવડો મોટો પરિવાર. નારદજી જેવાને દર્શન કરવાનું મન થાય. ભગવાનનું દાંપત્ય જીવન કેવું હશે બાપ! અને એક એક રાણીના મહેલ ઉપર જાય તો એ બધાય ખુશ. અને નારદજી જ્યાં જાય ત્યાં ક્યાંક ભગવાન કોઈ રાણીને હારે હિંડોળે હિંચતા હોય. એ જ સમયે નારદજી બીજા મહેલમાં જાય તો ભગવાન કોકની રાણીના માધ્યમથી જમતા હોય, કોકની સાથે ત્યાં કણે કોઈના કોઈ સેવા કરતા હોય, ક્યાંક વાર્તાલાપ કરતા હોય. નારદજીને પણ વંદન, ભગવાનના દાંપત્ય જીવનને વંદન કરવાનું મન થાય. આવું ભગવાનનું એ દાંપત્ય જીવન છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ત્યારબાદ નૃગ રાજાએ કાચિંડો ભયંકર પરમાત્માના પુત્રોએ એને જોયો. કુવામાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, નીકળ્યો નહીં. એવડો મોટો હતો એ કાચિંડો. ભગવાન આવ્યા, ભગવાનનો સ્પર્શ થયો, એ મૂળ રૂપમાં આવ્યો. ભગવાને કહ્યું, કોણ છો? એનો પરિચય આપ્યો. પૂર્વે હું રાજા હતો, બહુ દાન કરતો હતો, પણ એક વખત એક ગાયનું દાન જે બ્રાહ્મણને કર્યું, એ ગાય પાછી મારી ગાયો ભેગી આવી ગઈ, મને ખબર ન રહી. એની એ ગાયનું દાન ફરીને થયું. બે બ્રાહ્મણો કહે, મારે આજ ગાય જોઈએ. મેં કહ્યું, એના બદલામાં તમે કયો એટલી આપું. માયના નહીં, મને શાપ મળ્યો, એના દોષને કારણે મારે કાચિંડો બનવું પડ્યું. વિચાર કરો કે ખાલી એકનું એક દાન 2 જગ્યાએ થયું તોય કાચિંડો બનવાનો વારો આવ્યો. ઘણા લોકો ધર્માદામાં, ગૌશાળામાં, સારા સ્થાનોમાં લખાવી દે અને પછી નો આપતા હોય, એની શું દિશા થાય? જિંદગીની અંદર દેવનું દેવું કોઈ દાડો નહીં રાખવાનું. દેવની માટે જે સંકલ્પ કર્યો, દેવાનું જે નક્કી કર્યું, એ આપી દેવું. બસ સત્કર્મની અંદર આપવાનો વિચાર આવ્યો એટલે સત્કર્મ આપી દેવું. કદાચ આ દુનિયાના કોઈ માણાનું દેવું રહી ગયું હશે અને આપણું આયુષ્ય પૂરું થઈ જાય તો આપણા દીકરાઓ જો એ દેવું ભરી દેશે ને તો એમાંથી મુક્તિ થશે. પણ દેવનું દેવું જો બાકી રહી ગયું તો બહુ તકલીફો જીવનમાં થશે, બહુ તકલીફો થશે. માટે સત્કર્મ, દેવસ્થાનો ત્યાં આપવાનું જે નક્કી કર્યું હોય એ કાયમ આપી દેવું. ત્યારબાદ એક પૌંડ્રક, ભગવાનના વખતમાં બીજો ભગવાન બન્યો તો લાકડાના 2 હાથ બનાવે. આજે જ બધા ભગવાન બની નીકળી ગયા એવું ના હોય, ભગવાનની હયાતીમાં પણ હોય. પણ એને એમ થયું કે આ કૃષ્ણને જો હણી નાખું તો હું જ આ દુનિયાનો ભગવાન થઈ જાઉં. અને કાશીના રાજાની મદદ લઈ દ્વારિકાની ઉપર એને ચડાઈ કરી. ભગવાન દ્વારિકાધીશે એ કાશી રાજા અને પૌંડ્રક બેનો વધ કર્યો છે. બળદેવજી મહારાજ એક દ્વિદેજ વાનર જે હતો અને એ વાનર એક રાક્ષસ આવ્યો, એનો પણ ભગવાન એને વધ કર્યો. રાજસુ યજ્ઞ કરવાનો છે, એના માધ્યમે ભીમ દ્વારા પરમાત્માએ જરાસંઘ એનો વધ કરાવ્યો છે. અને રાજસુ યજ્ઞ થયો. એ રાજસુ યજ્ઞની અંદર ભવ્ય, રાજસુ યજ્ઞમાં ભવ્યતાથી ભવ્ય
જ્યારે યજ્ઞ અને એની પહેલી પૂજા કરવાની વાત આવી, ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશનું નામ આપ્યું. પિતામહ ભીષ્મ આદિએ શિશુપાલને સહન ન થયું અને ભગવાનની સામે ગાળો બોલવા લાગ્યો. અર્જુનથી રહેવાયું નહીં. ભગવાને કીધું નહીં, મેં એની માને વરદાન આપ્યું છે. શિશુપાલે 100 ગાળો બોલ્યો, ભગવાને ગણી અને 199 પૂરી થઈ. ભગવાન કે બસ એક જ બાકી છે, હવે બોલતો નહીં આગળ. પણ આ એટલી સ્પીડ પકડાઈ ગઈ હતી, બ્રેક લાગી નહીં અને 101 દીધી. ભગવાને સુદર્શન છોડ્યું, શિશુપાલનો વધ કરી દીધો. પરમાત્માએ શિશુપાલનો વધ કર્યો, સાલ્વનો નાશ કર્યો, દંતવક્રનો નાશ કર્યો, વિદુરથનો નાશ કર્યો. ભગવાન આ પ્રમાણે નાશ કરી રહ્યા છે, એક પછી એક અસુરો. કોઈને એમ થાય કે શિશુપાલ એ હો ગારું દે તો ભગવાન એને માફ કરતા હતા. એની પાછળનું કારણ હતું કે શિશુપાલ જ્યારે જન્મ્યો ત્યારે એના શરીરમાં અમુક અંગો વધારાના હતા. આકાશવાણીએ કીધું હતું કે આ જેના ખોરામાં મૂકોનો અંગ ખરી જાય એના ત્યાંનું મોત. એટલે જે લોકો આવે ને એના ખોરામાં શિશુપાલને એની માતા મૂકે. શિશુપાલ ફૈબાનો દીકરો ભાઈ થતો હતો. ભગવાન પરિવારની સંગાથે ત્યાં ગયા અને દરેકના ખોરામાં મૂકતા. ભગવાન કૃષ્ણના ખોરામાં જ્યારે શિશુપાલને મૂક્યો, ભગવાનની પણ નાની ઉંમર ને એની હરકી ઉંમર, પણ આના ખોરામાં મૂક્યો અને એના વધારાના અંગો ખરી ગયા. ત્યારે એની માં રડવા લાગી કે અરે કૃષ્ણ, તું પોતે જ તારા ભાઈનો વધ કરીશ. અને તેથી ભગવાને વરદાન આપ્યું હતું, વચન આપ્યું હતું, જા બુઆ ફૈબા, હું તને વચન આપું છું કે આ તારો દીકરો મને દિવસની 100 ગાયરો આપશે ને તો હું નહીં મારું. આહા, શું ભગવાનની દયાળુતા છે, શું એને સંબંધો સાચવા છે, શું એને પરિવારોની માટે આ સમાજને સંદેશો આપ્યો છે કે પોતાની ફૈબા જ્યારે રડવા લાગ્યા અને તેથી પરમાત્માએ કીધું, જા ફૈબા, તને હું વચન આપું છું કે તમારો દીકરો મને દિવસની 100 ગાયરો 100 ગાયરો દેશે ને તો હું નહીં મારું. પણ એને સમજાઈ દેજે, 101 નો દે. બાકી 101 જે દી થઈ તે દી ગયો. માં રાજી થઈ ગઈ કે મારો છોકરો થોડી 100 ગાયરો દેવાનો, પણ માને કાં ખબર કે કેવો પાકવાનો છે. આખી પરમાત્માએ આ રીતે આનો વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આ પરમાત્મા એક પછી એક અસુરોનો સંહાર કરે અને ત્યારે એવું લાગે મનમાં કે ભગવાન આવા નિર્દયા હશે. નહીં રાજન, ભગવાન નિર્દયા નથી. ભગવાન કેટલા દયાળુ છે એની માટે અદ્ભુત એવું વર્ણન સુદામા ચરિત્રના માધ્યમથી કર્યું છે કે ભગવાન કેટલા દયાળુ છે. ભગવાન કેટલા દયાળુ છે. રાજન, હું તને એક એવું સુદામા ચરિત્ર કહું જેના કારણે કરી અને તને ખબર પડશે કે ભગવાન આ જે લોકોને મારતા હતા એ જ રીતે ભગવાન કેવા દયાવાન હતા એ તને ખ્યાલ આવશે. સુદામાની કથા કહે છે, હે રાજન, આજનું પોરબંદર અને એ પોરબંદર નગરીની અંદર એક સુદામા કરી અને બ્રાહ્મણ રહે. ભક્તજનો, સુદામા એક ગરીબ બ્રાહ્મણ એવી વાત ન કરતા, કારણ કે સુદામાજી એક પવિત્ર અને મહાન બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. ગરીબીનું કારણ એની અયાચક વૃત્તિ હતી. એનું તપ એક એનું વ્રત હતું. અયાચક વૃત્તિનો અર્થ થાય કે અનાયાસે જે કઈ મળે એનો સ્વીકાર કરવો, બાકી કોઈને કહેવું નહીં. અને અયાચક વૃત્તિને કારણે કરી એની આ સ્થિતિ હતી. આજે સુદામાજીનું લગ્ન સુશીલા નામની એના સમાજમાં એક કન્યા એની સંગાથેનું લગ્ન થયું છે. પણ એ સુશીલાજી જેવા નામ એવા ગુણ હતા. સુશીલાજી એવા તો સુશીલ હતા, એવા ગુણિયલ હતા, એવા સદગુણી હતા. એ સુશીલાજી આજે સુશીલાજી
ઘરે આવ્યા પણ કોઈ દી પોતાના પતિને કીધું નથી કે ઘરમાં આ વસ્તુ નથી. કોઈ દી એને કીધું નથી. એને 3 સંતાનો થયા છે. સંતાનો ધીરે ધીરે 3 મોટા થાય છે. અને એક દાડો 3 દીકરા બહાર રમતા હતા. ભૂખ લાગી છે અને માની પાસે આવ્યા છે. આવી અને કહે છે, માં દેખો, માં મને બહુ ભૂખ લાગી છે, કઈક ખાવાનું આપીને. દીકરા, ઘરમાં કાંઈ નથી. તારા પિતાજી હમણાં આવશે, જો કાંઈ લાવશે તો હું આપીશ. ઘરમાં કાંઈ નથી. અરે માં, અમારો ભાઈબંધ એવું કહેતો તો એની માં દિવસમાં એને 3 વાર ખવડાવે છે. માં તું અમને 3 વાર ન ખવડાવી તો કાંઈ નહીં, 1 વાર તો પેટ ભરીને ખવડાવ્યો. આહા, ગરીબી શું વસ્તુ છે. એટલે હું કાયમ કહું છું કે ભક્તો, ભગવાનને એવી કાયમ પ્રાર્થના કરજો કે મારા દુશ્મનને પણ તું ગરીબ ન બનાવીશ. મારા દુશ્મનને પણ તું ગરીબ ન બનાવતો. ગરીબી બહુ ખતરનાક હોય છે. ગરીબી એ માણસને અકાળે વૃદ્ધત્વ લવડાવી દે. 45 વર્ષનો યુવાન હોય પણ જો ગરીબીમાં એ મોટો થયો હોય ને, તમને ડોહા જેવો લાગતો હોય, 50 વર્ષથી ડોહો થઈ જાય. એ ગરીબીની કારણે કરીને આ પરિસ્થિતિઓની સર્જાણી છે. આજે દીકરાઓ 3 રડી રહ્યા છે માની સામે ખાવા માટે. માને કેટલું દર્દ અને કેટલી વેદના હશે, વિચાર કરજો ભક્તો. માં જ દીકરાઓને સમજાવે છે પણ દીકરાઓને આગ લાગી છે પેટમાં. રડે છે, માં કંઈક કર. શું કરે, શું જવાબ આપે? રાજન, એવામાં સુદામાજી આવ્યા છે પણ આજે કંઈ નથી લાવ્યા. અને દીકરાના દર્દને જોઈને આજે જીવનમાં સુશીલાજી પ્રથમ વખત બોલ્યા છે, દેખો પતિદેવ, હું અને તમે ભૂખ્યા રહી શકીએ, આ નાના બાળકો ક્યાં સુધી ભૂખ્યા રહી શકશે? અને તેથી સુદામાની આંખો ભીની બની ગઈ હતી. સુશીલા, મને એ નથી સમજાતું કે આવું સાને થાય છે. પેલા પથ્થરો તરી જતા આજે આ ફૂલડાઓ કેમ ડૂબી જાય છે? પેલા પથ્થરો તરી જતા આજે આ ફૂલડાઓ ડૂબી જાય છે. આખી એ સુદામાજી મનોમય ભગવાનને ઠપકો આપવા લાગ્યા, હે પ્રભુ, તારા લિસ્ટમાંથી અમારા સભ્યોના નામ કેમ નીકળી ગયા? અને તેદી સુદામાજીને ભગવાને શિપ્રા નદીનો કિનારો દેખાડ્યો. સુદામાજીને ખબર પડી ગઈ, ઓહો, ભગવાનના ભાગના હું ચીણા ખાઈ ગયો તો એટલે આ પરિસ્થિતિ મારી આવી છે. પોતાની પત્નીને કીધું, આમાં કોઈનો વાંક નથી, આ મારો પોતાનો વાંક છે કે મારા વિદ્યા કાળમાં જે મેં બિયારણો વાવ્યા હતા ને, એ આજ હું મારી આ ઉંમરની અંદર એના વૃક્ષના ફળ ખાઈ રહ્યો છું. તમારા વિદ્યા કાળની અંદર યુવાનીમાં એવું કર્મ ન કરતા કે વૃદ્ધાવસ્થામાં તમારે રોવાના વારા આવે. યુવાનીમાં એવું કોઈ કામ ન કરતા જુવાનીના જોરમાં કે વૃદ્ધાવસ્થામાં છેલ્લે વૃદ્ધાવસ્થાની અંદર આવો કઈક વારો આવે, રડવાનો વારો આવે, એવું ના બને. જોજો, સુદામાજી આજે વિચાર કર્યો. આમાં મને જ્યારે એને કહેવામાં આવ્યું કે સુદામા ભૂખ લાગી છે, કાંઈ છે? ગુરુ પત્નીએ તો ગુરુ માતાએ 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા, એક મારી, એક દાઉની અને એક કૃષ્ણની. પણ મારી તો ખાઈ ગયો. વરસાદ વરસતો તો, પવન વાતો તો, અને આ ખીર એના ભાગની ખાઈ ગયો. એના કારણે ગરીબી આવી છે. આખીર છેવટે એ સુદામાજી દ્વારિકા ગયા છે અને એ દ્વારિકાની અંદર જઈ ભગવાને એને ભેટ્યા છે. ભગવાને અદ્ભુત રીતે એમનું સ્વાગત કર્યું છે.
અને એ સુદામાજીને ત્યાં લાવવામાં આવ્યા છે અને સુદામાજીનું ચરણ ધોયા છે, એનું ચરણામૃત સ્વયં ભગવાન પોતે એના પાન કર્યા છે.
રાજસુ યજ્ઞ કરવાનો છે. એના માધ્યમે ભીમ દ્વારા પરમાત્માએ જરાસંઘ એનો વધ કરાવ્યો છે અને રાજસુ યજ્ઞ થયો. એ રાજસુ યજ્ઞની અંદર ભવ્ય, રાજસુ યજ્ઞમાં ભવ્યતાથી ભવ્ય જ્યારે યજ્ઞ અને એની પહેલી પૂજા કરવાની વાત આવી, ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશનું નામ આપ્યું. પિતામહ ભીષ્મ આદિએ શિશુપાલને સહન ન થયું અને એ ભગવાનની સામે ગાળો બોલવા લાગ્યો. અર્જુનથી રહેવાયું નહીં. ભગવાને કીધું નહીં, મેં એની માને વરદાન આપ્યું છે. શિશુપાલે 100 ગાળો બોલ્યો, ભગવાને ગણી અને 199 પૂરી થઈ. ભગવાન કે બસ એક જ બાકી છે, હવે બોલતો નહીં આગળ. પણ આ એટલી સ્પીડ પકડાઈ ગઈ હતી, બ્રેક લાગી નહીં અને 101 દીધી. ભગવાને સુદર્શન છોડ્યું, શિશુપાલનો વધ કરી દીધો. પરમાત્માએ શિશુપાલનો વધ કર્યો, સાલ્વનો નાશ કર્યો, દંતવક્રનો નાશ કર્યો, વિદુરથનો નાશ કર્યો. ભગવાન આ પ્રમાણે નાશ કરી રહ્યા છે, એક પછી એક અસુરો. કોઈને એમ થાય કે શિશુપાલ એ 100 ગાળો દે તો ભગવાન એને માફ કરતા હતા. એની પાછળનું કારણ હતું કે શિશુપાલ જ્યારે જન્મ્યો ત્યારે એના શરીરમાં અમુક અંગો વધારાના હતા. આકાશવાણીએ કીધું હતું કે આ જેના ખોરામાં મૂકોનો અંગ ખરી જાય એના ત્યાંનું મોત. એટલે જે લોકો આવે ને એના ખોરામાં શિશુપાલને એની માતા મૂકે. શિશુપાલ ફૈબાનો દીકરો ભાઈ થતો હતો. ભગવાન પરિવારની સંગાથે ત્યાં ગયા અને દરેકના ખોરામાં મૂકતા. ભગવાન કૃષ્ણના ખોરામાં જ્યારે શિશુપાલને મૂક્યો, ભગવાનની પણ નાની ઉંમર ને એની હરકી ઉંમર, પણ આના ખોરામાં મૂક્યો અને એના વધારાના અંગો ખરી ગયા. ત્યારે એની માં રડવા લાગી કે અરે કૃષ્ણ, તું પોતે જ તારા ભાઈનો વધ કરીશ. અને તેથી ભગવાને વરદાન આપ્યું, તું વચન આપ્યું, તું જા બુઆ ફૈબા, હું તને વચન આપું છું કે તારો દીકરો મને દિવસની 100 ગાળો આપશે ને તો હું નહીં મારું. આહા, શું ભગવાનની દયાળુતા છે, શું એને સંબંધો સાચવા છે, શું એને પરિવારોની માટે આ સમાજને સંદેશો આપ્યો છે કે પોતાની ફૈબા જ્યારે રડવા લાગ્યા અને તેથી પરમાત્માએ કીધું, જા ફૈબા, તને હું વચન આપું છું કે તમારો દીકરો મને દિવસની 100 ગાળો 100 ગાળો દેશે ને તો હું નહીં મારું. પણ એને સમજાઈ દેજે, 101 ની ન દે. બાકી 101 જે દી થઈ તે દી ગયો. માં રાજી થઈ ગઈ કે મારો છોકરો થોડી 100 ગાળો દેવાનો, પણ માને કાં ખબર કે કેવો પાકવાનો છે. આખી પરમાત્માએ આ રીતે આનો વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આ પરમાત્મા એક પછી એક અસુરોનો સંહાર કરે અને ત્યારે એવું લાગે મનમાં કે ભગવાન આવા નિર્દયા હશે. નહીં રાજન, ભગવાન નિર્દયા નથી. ભગવાન કેટલા દયાળુ છે એની માટે અદ્ભુત એવું વર્ણન સુદામા ચરિત્રના માધ્યમથી કર્યું છે કે ભગવાન કેટલા દયાળુ છે. ભગવાન કેટલા દયાળુ છે. રાજન, હું તને એક એવું સુદામા ચરિત્ર કહું જેના કારણે કરી અને તને ખબર પડશે કે ભગવાન આ જે લોકોને મારતા હતા એ જ રીતે ભગવાન કેવા દયાવાન હતા એ તને ખ્યાલ આવશે. સુદામાની કથા કહે છે, હે રાજન, આજનું પોરબંદર અને એ પોરબંદર નગરીની અંદર એક સુદામા કરી અને બ્રાહ્મણ રહે. ભક્તજનો, સુદામા એક ગરીબ બ્રાહ્મણ એવી વાત ન કરતા, કારણ કે સુદામાજી એક પવિત્ર અને મહાન બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. ગરીબીનું કારણ એની અયાચક વૃત્તિ હતી. એનું તપ એક એનું વ્રત હતું. અયાચક વૃત્તિનો અર્થ થાય કે અનાયાસે જે કઈ મળે એનો સ્વીકાર કરવો, બાકી કોઈને કહેવું નહીં. અને અયાચક વૃત્તિને કારણે કરી એની આ સ્થિતિ હતી. આજે સુદામાજીનું લગ્ન સુશીલા નામની એના સમાજમાં એક કન્યા એની સંગાથેનું લગ્ન થયું છે.
પણ એ સુશીલાજી જેવા નામ એવા ગુણ હતા, સુશીલાજી એવા તો સુશીલ હતા, એવા ગુણિયલ હતા, એવા સદગુણી હતા. એ સુશીલાજી આજે સુશીલાજી ઘરે આવ્યા, પણ કોઈ દી પોતાના પતિને કીધું નથી કે ઘરમાં આ વસ્તુ નથી. કોઈ દી એને કીધું નથી. એને 3 સંતાનો થયા છે. સંતાનો ધીરે ધીરે 3 મોટા થાય છે. અને એક દાડો 3 દીકરા બહાર રમતા હતા, ભૂખ લાગી છે અને માની પાસે આવ્યા છે. આવી અને કહે છે, માં દેખો માં, મને બહુ ભૂખ લાગી છે, કઈક ખાવાનું આપીને. દીકરા, ઘરમાં કાંઈ નથી. તારા પિતાજી હમણાં આવશે, જો કાંઈ લાવશે તો હું આપીશ. ઘરમાં કાંઈ નથી. અરે માં, અમારો ભાઈબંધ એવું કહેતો તો એની માં દિવસમાં એને 3 વાર ખવડાવે છે. માં, તું અમને 3 વાર ન ખવડાવ્યું તો કાંઈ નહીં, 1 વાર તો પેટ ભરીને ખવડાવ્યો. આહા, ગરીબી શું વસ્તુ છે. એટલે હું કાયમ કહું છું કે ભક્તો, ભગવાનને એવી કાયમ પ્રાર્થના કરજો કે મારા દુશ્મનને પણ તું ગરીબ ન બનાવીશ. મારા દુશ્મનને પણ તું ગરીબ ન બનાવતો. ગરીબી બહુ ખતરનાક હોય છે. ગરીબી એ માણસને અકાળે વૃદ્ધત્વ લવડાવી દે. 45 વર્ષનો યુવાન હોય પણ જો ગરીબીમાં એ મોટો થયો હોય ને, તમને ડોહા જેવો લાગતો હોય, 50 વર્ષથી ડોહો થઈ જાય. એ ગરીબીની કારણે કરીને આ પરિસ્થિતિઓની સર્જાણ છે. આજે દીકરાઓ 3 રડી રહ્યા છે માની સામે ખાવા માટે. માને કેટલું દર્દ અને કેટલી વેદના હશે, વિચાર કરજો ભક્તો. માં જ દીકરાઓને સમજાવે છે, પણ દીકરાઓને આગ લાગી છે પેટમાં, રડે છે. માં કઈક કર. શું કરે, શું જવાબ આપે? રાજન, એવામાં સુદામાજી આવ્યા છે, પણ આજે કઈ નથી લાવ્યા. અને દીકરાના દર્દને જોઈને આજે જીવનમાં સુશીલાજી પ્રથમ વખત બોલ્યા છે, દેખો પતિદેવ, હું અને તમે ભૂખ્યા રહી શકીએ, આ નાના બાળકો ક્યાં સુધી ભૂખ્યા રહી શકશે? અને તેથી સુદામાની આંખો ભીની બની ગઈ હતી. સુશીલા, મને એ નથી સમજાતું કે આવું સાને થાય છે. પેલા પથ્થરો તરી જતા આજે આ ફૂલડાઓ કેમ ડૂબી જાય છે? પેલા પથ્થરો તરી જતા આજે આ ફૂલડાઓ ડૂબી જાય છે. આખિર એ સુદામાજી મનોમય ભગવાનને ઠપકો આપવા લાગ્યા, હે પ્રભુ, તારા લિસ્ટમાંથી અમારા સભ્યોના નામ કેમ નીકળી ગયા? અને તેદી સુદામાજીને ભગવાને શિપ્રા નદીનો કિનારો દેખાડ્યો. સુદામાજીને ખબર પડી ગઈ, ઓહો, ભગવાનના ભાગના હું ચીણા ખાઈ ગયો તો એટલે આ પરિસ્થિતિ મારી આવી છે. પોતાની પત્નીને કીધું, આમાં કોઈનો વાંક નથી, આ મારો પોતાનો વાંક છે કે મારા વિદ્યા કાળમાં જે મેં બિયારણો વાવ્યા હતા ને, એ આજ હું મારી આ ઉંમરની અંદર એના વૃક્ષના ફળ ખાઈ રહ્યો છું. તમારા વિદ્યા કાળની અંદર યુવાનીમાં એવું કર્મ ન કરતા કે વૃદ્ધાવસ્થામાં તમારે રોવાના વારા આવે. યુવાનીમાં એવું કોઈ કામ ન કરતા જુવાનીના જોરમાં કે વૃદ્ધાવસ્થામાં છેલ્લે વૃદ્ધાવસ્થાની અંદર આવો કઈક વારો આવે, રડવાનો વારો આવે, એવું ના બને. જોજો, સુદામાજી આજે વિચાર કર્યો. આમાં મને જયારે એને કહેવામાં આવ્યું કે સુદામા ભૂખ લાગી છે, કાંઈ છે? ગુરુ પત્નીએ તો ગુરુ માતાએ 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા, એક મારી, એક દાઉની અને એક કૃષ્ણની. પણ મારી તો ખાઈ ગયો. વરસાદ વરસતો તો, પવન વાતો તો,
અને આ ખીર એના ભાગની ખાઈ ગયું, એના કારણે ગરીબી આવી છે. આખીર છેવટે એ સુદામાજી દ્વારિકા ગયા છે અને એ દ્વારિકાની અંદર જઈ ભગવાને એને ભેટા છે. ભગવાને અદ્ભુત રીતે એમનું સ્વાગત કર્યું છે અને એ સુદામાજીને ત્યાં લાવવામાં આવ્યા છે અને સુદામાજીનું ચરણ ધોયા છે. એનું ચરણામૃત સ્વયં ભગવાન પોતે એના પાન કર્યા છે. આવો ભક્તજનો, કાલુપુર મંદિરના પૂજ્ય મન સ્વામી આપણી આ સભામાં પધાર્યા છે. તાલીઓથી પૂજ્ય સ્વામીને આપણે આવકારીએ, વધાવીએ. પૂજ્ય નરનારાયણ દેવના પૂજારી શ્રી અમારે રાજેશ્વરાનંદજી એ પણ આ સભામાં પધાર્યા છે. એમને આપણે આવકારીએ છીએ, વધાવીએ છીએ. એ સુદામાજીને જોઈ અને કેવો એ આનંદ, એ ભગવાન કેવી રીતે ત્યાં કણ દોડ્યા છે, સુદામાજીને કેવી રીતે ભેટ્યા છે. ખાલી શું એટલું બોલ્યો અને નીકળ્યા અને સુદામો બોલતા બોલતા તો ત્યાં પહોંચી ગયા. એને લાવ્યા, એના 3 મુઠ્ઠી તાંદુલ જમ્યા અને એના દર્દોને એને દૂર કરી દીધા. અને ઈ ભગવાન ને જ્યારે મળે ત્યારે આપણા દરેક દર્દો દૂર થઈ જાય. તો આજ સુદામા ચરિત્રના માધ્યમે આપણા સર્વના લાડીલા એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી જે પધાર્યા છે અને ત્યારે આવો તાલીઓના નાદથી આપણે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીને વધાવીએ કે સુદામા ચરિત્ર સાથે સુભદ્રા હરણ પછી 10મો સ્કંદ એને પૂર્ણ કરી, 11 સ્કંદમાં ભગવાને પોતાની દિવ્ય લીલા એને સંકેલી, 12 સ્કંદમાં કળિયુગના વર્ણન કરી અને આ ભાગવત પરમાત્માના શ્રી ચરણોમાં એ અર્પણ કરી અને આજની આ 7 દિવસની જગદીશ સ્વામી SS સ્વામી એની પ્રેરણાથી અદ્ભુત કાર્ય એને આપણે અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજના શ્રી ચરણોમાં એને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજની. શાળાની સવારો હોય અને એ સવારનો કોઈક આસ્વાદ કોઈક અલગ હોય. ઉનાળાનો વૈશાખ મહિનાનો ધોમધકતો તાપ હોય અને એ ઉનાળાનો બપોરનો એની કોઈક મિજાજ કંઈક અલગ હોય અને ચોમાસાની જે સાંજ હોય એની શોભા કંઈક અનેરી હોય. આજે આપણી દિવ્ય સભાની અંદર આ ભાગવત સપ્તાહ પારાયણની અંદર જ્યારે આ મહારાજ શ્રી આપણી સભાની અંદર આજે એવી રીતે શોભી રહ્યા છે, આજ એવી રીતે પૂજ્ય મહારાજ શ્રી આજે શોભી રહ્યા છે આપણી આ સભાની અંદર. 7 દિવસથી આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એનું આપણે શ્રવણ કરી રહ્યા છે. પૂજ્ય વક્તા મહોદય શ્રી શ્રીજી સ્વામી સુંદર મજાની એ ભાગવતની એ 7 દિન સુધી એ કથા આપણે શ્રવણ કરી રહ્યા છે. તો એની ફળશ્રુતિ એ જ હોઈ શકે કે આજે આપને નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીના આજે 7મા દિવસે આપને દર્શન થયા છે. આપણે આ પ્રસંગને પહેલા આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ છે એમની આપણે પૂર્ણાહુતિની તરફ આપણે જવું છે. 7 દિવસથી સુમધુર શૈલીની અંદર જાણે એમ જ ના લાગે કે અષાઢી મોહલ્લો હોય, મેહુલો એ ટહુકા કરતો હોય, મેઘ ગર્જના કરતો હોય અને આખી સભાને ક્યારેક રડાવી દે. નીચે બેઠેલા હોય અને નીચે જે આસન છે આંસુથી બૂંદોથી એ ભરાઈ જાય એવી શું મધુર એમની શૈલીની અંદર જ્યારે શ્રીમદ ભાગવતની 7 દિન સુધી આપણે આવી કથા અને કથા પ્રસંગે આજે પૂર્ણાહુતિના દિવસે તો હું પ્રથમ યજમાન પરિવાર આ ગામના સિમેજ ગામના પરમ ભગવદીય દશરથભાઈ કુબેરભાઈ માતરિયા એ સમગ્ર પરિવાર છે એ જે સમગ્ર પરિવારના હું નામ આહુત કરું તે અહીંયા
વક્તાશ્રીના અગ્રભાગે આવશે અને પૂર્ણાહુતિની આરતીની અંદર જોડાશે. પરમ ભગવતીય દશરથભાઈ કુબેરભાઈ માતરિયા, એના રાજેન્દ્રભાઈ દશરથભાઈ માતરિયા, અવિનાશ કુમાર રાજેન્દ્ર કુમાર માતરિયા, ઈશ્વરભાઈ સુતરિયા, કિશોરભાઈ વેગડ જેઓ રાજેન્દ્રભાઈના જમાઈ છે, કાળુભાઈ કુબેરભાઈ માતરિયા, રતિલાલભાઈ કુબેરભાઈ માતરિયા, ઠાકરસિંહભાઈ લાખાણી, તુષારભાઈ માવજીભાઈ માતરિયા, જયંતિભાઈ ઠાકરસિંહભાઈ માતરિયા, મગનભાઈ નરોત્તમભાઈ માતરિયા. આ સ્વયંસેવક ભાઈઓ આરતીની તૈયારી કરશો. પૂજ્ય મહારાજશ્રીના ચરણોની અંદર સમગ્ર ધોળકા સત્સંગ સમાજ વતી, સમગ્ર યજમાન પરિવાર વતી, સંતો વતી પ્રાર્થના કરીએ કે બાપજી આવો અને એ પૂર્ણાહુતિની આરતી છે એ આરતીની અંદર જોડાવો. તો આવો આપણી 7 દિનથી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એની મંગલ દિવ્ય આરતી પૂજ્ય મહારાજશ્રી વક્તાશ્રીનું પૂજન કરી અને વ્યાસપીઠને એ બહુમાનિત કરી રહ્યા છે, સન્માનિત કરી રહ્યા છે. 2 હાથ અને આ તાલીના નાદથી આપણે વધાવીશું પૂજ્ય મહારાજશ્રી પૂર્ણાહુતિની આરતી. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळो सहजानंद दयाळो बलवंत बम नामी चरण सरोज तुम्हारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्याती चरणे शीश धर्याती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज गुण तनुधारी प्रभु द्विज गुण तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત દશ આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી ફલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ સ્વામી મહારાજની જય. યાનિકાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મકલ્યાણ રક્ષાર્થે આત્માભિવંદનમ. આપણી 7 દિનની કથાની પૂર્ણાહુતિ કરી છે. યજમાન પરિવારને હું નમ્ર અપીલ કરીશ કે પૂજ્ય મહારાજશ્રીના સ્વાગત પૂજનની અંદર જોડાવ. પૂજ્ય મહારાજશ્રી આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એ પ્રસંગે જ્યારે પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે ત્યારે યજમાન પરિવાર પરમ ભગ્યતે દશરથભાઈ કુબેરભાઈ માતરિયા પરિવાર એ પૂજ્ય મહારાજશ્રીની પાસે આવે અને સ્વાગત પૂજનની અંદર જોડાય. દશરથ બાપાનો એક સંકલ્પ હતો કે મારી જીવનની આ કમાણી છે, એકવાર આ સીમેજ ગામને આંગણે હું પિતૃના મોક્ષાર્થે આવી શ્રીમદ ભાગવત સપ્તાહ પાયજન એનું આયોજન કરું અને એની અંદર પૂજ્ય મહારાજશ્રી અને સંતો એના દિવ્ય દર્શન આશીર્વાદનો લાભ અને વક્તાશ્રીના મુખે આવી રીતે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા એના એ સત્સંગ એ મારા આખા ગામને આવી રીતે 7 દિન સુધી એવી રીતે એ પૂજ્ય દશરથ દાદાનો એક સંકલ્પ. તો યજમાન પરિવાર વતી આરતી તૈયાર કરજો સ્વયંસેવક મિત્રો. હવે આપણે પૂજ્ય મહારાજશ્રીની આરતી યજમાન પરિવાર દ્વારા પૂજ્ય મહારાજશ્રીની આરતી. તમને વિચારીને એક આનંદ થશે કે આ આખું આયોજન સમગ્ર થયું એની અંદર દશરથ દાદાએ ના જ પાડી દીધી કે મારે કોઈનો પણ સાથ નથી જોતો, એકલા હાથે અને એકલા બળ વડે જ્યારે આ સમગ્ર બહેનો વિભાગની અંદર
સ્વયંસેવક મિત્રો બે હાર એ યજમાન પરિવાર છે એમના બહેનોને પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે પ્રસાદીનો કરી અને એ સભાની અંદર બે હાર મોકલાવશો. આ સમગ્ર આયોજનની અંદર એકલા એ જ પરિવાર પરમ ભગવતીય દશરથભાઈ કુબેરભાઈ માતરિયાના સહપરિવારે જ્યારે આવું 7 દિન સુધી આવું આયોજન કર્યું છે, તે નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિ છે. ત્યારે યજમાન પરિવાર દ્વારા આવો ચાલો સાથે મળી પૂજ્ય મહારાજશ્રીની આરતી યજમાન પરિવાર દ્વારા. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળો સહજાનંદ દયાળો બળવંત સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા થોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી નિત નિત નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા આસી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દશ આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી સદાનંદ સ્વામી મહારાજની જય. યજમાન પરિવારમાંથી પરમ ભગવતીય દશરથ દાદા, રાજેન્દ્રભાઈ, અવિનાશ, એના સિવાય બીજા હરિભક્તો પોતાનું સભાની અંદર સ્થાન શોભાવશો. પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય કર્મનિષ્ઠ વ્યવહાન પ્રધાન મહંત સ્વામી સદગુરુ જગદીશ પ્રસાદ દાસજી યજમાન પરિવારને એ સન્માનિત કરવા માંગે છે. તો પૂજ્ય જગદીશ સ્વામી પ્રસાદીની મોરલી મનોહરદેવની મૂર્તિ અને હાર આપી અને સાથે અમદાવાદ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણ સ્વામી પણ એ યજમાન પરિવારને નન્નાણ દેવની મૂર્તિ અને આશીર્વાદ આપી સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આ સન્માનને આપણે વધાવી લેશું. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજની. હજી યજમાન પરિવાર સભાની અંદર મંચ ઉપર ઉપસ્થિત રહેજો. આપણે અહીંયા મંચ ઉપર ધામોધામથી સમગ્ર 7 દિવસ સુધી ધામોધામથી પૂજનીય સંતો આપણી સભાની અંદર દર્શન અને આશીર્વાદ દેવા જ્યારે પધારતા હોય ત્યારે આપણે પણ એમનું યતકિંચિત પૂજન અને સ્વાગતની અંદર કુબેર દાદા, રાજેન્દ્રભાઈ એ પૂજ્ય સંતોના પૂજન માટે પુષ્પમાળા પહેરાવી પૂજન અર્ચન કરશે. અહીંયા ઉપસ્થિત સંતોની અંદર આપણા કાલુપુર મંદિરના મહંત સ્વામી ખૂબ જ વ્યવહાર કુશળ અને ખૂબ જ એમને કહેવાય કે જેને ભૂતકાળની અંદર કોઈ પણ નાની નાની વસ્તુ હોય એને બહુ એને યાદ અને આવી રીતે જ્યારે હરિકૃષ્ણ સ્વામી ઉપસ્થિત છે, નન્નાણ દેવના મુખ્ય પૂજારી રાજેશ્વરાનંદજી એ પણ ઉપસ્થિત છે, એમનું પણ પૂજન અર્ચન કરે છે. કાંકરિયાથી પધારેલા શાસ્ત્રી સ્વામી વાસુદેવ ચરણદાસજી, અમારે અમદાવાદ સ્કીમ કમિટીના મેમ્બર કોઠારી શ્રી જે કે સ્વામી પણ ઉપસ્થિત છે. ધોળકા મંદિરના કોઠારી સ્વામી ખૂબ જ આખું જે આયોજન થયું છે એની અંદર પૂજ્ય SS સ્વામી કોઠારી સ્વામીએ અહીંયા કેટલું બધું આ જોવો, આ ગામની અંદર નાનકડા ગામની અંદર હરિભક્તોનો સમુદાય બહુ જ ઓછો, ખૂબ જ ઓછો, તો પણ આવું સુંદર મજાનું ગામની અંદર આયોજન થયું. SS સ્વામી અને અમારે કપિલ મુનિ સ્વામી એ મુરલી મનોહર દેવના પૂજારી છે. સુરેન્દ્રનગરથી પણ સંતો પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી પ્રેમ વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી ત્યાગ વલ્લભદાસજી અને અહીંયા બાજુમાં ભાયલા ગામ છે ત્યાં રહેતા
ઘનશ્યામ સ્વામી પણ આપણી આ સભાની અંદર પૂજનીય સંતો જ્યારે વધાર્યા, યજમાન પરિવારે આવી રીતે પૂજન એ સંતોનું કર્યું છે. તો હું યજમાન પરિવારને કહીશ કે આવો, તમારું સભાની અંદર સ્થાન શોભાવો. આપણા આમંત્રણને માન દઈ અને જ્યારે આપણે એ સભાની અંદર ધામોધામથી સંતો પધાર્યા છે, ત્યારે હું સર્વે સંતો વતી આપણા કાલુપુર મુખ્ય મંદિર છે તે મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી એમને વિનંતી ચરણોમાં પ્રાર્થના કરીશ કે આવો, આ ભાગવત સપ્તાહ પારાયણ પિતૃજનોના મોક્ષાર્થે પરમ ભગવદીય દશરથભાઈ કુબેરભાઈ માતરિયાના સહ યજમાન પદે જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે તમે આવો, રોડા રોડા શુભ આશીષ આપો. તો આવો સાંભળીએ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી કાલુપુર મંદિર મહંત સ્વામી.